પગની એડીમાં દુખાવો શા માટે થાય છે? મુખ્યત્વે 4 કારણો જવાબદાર છે. શરીરનું વજન વધારે હોવું, કોઈ એક જગ્યાએ સતત ઊભા રહીને કામ કરવું, ઊંચી એડીના ચપ્પલ પહેરવા અને ચોથું અને અગત્યનું છે વાયુનો શરીરમાં પ્રકોપ થવો. આયુર્વેદ મુજબ જ્યારે આપણા શરીરમાં વાયુનો પ્રકોપ થાય છે ત્યારે આ વધેલો વાયુ પગની એડીમાં દુખાવો કરતો હોય છે. આયુર્વેદ આ રોગની મુખ્યત્વે 4 સારવાર સૂચવે છે: સ્નેહન, સ્વેદન, ઔષધ અને અગ્નિકર્મ. સ્નેહન એટલે કે જે જગ્યાએ દુખાવો થાય છે ત્યાં નવશેકા તેલનું માલિશ કરવું. સ્વેદન એટલે કે કોઈ કપડાને ગરમ કરીને અથવા ગરમ પાણીની કોથળીનો શેક કરવો. ઔષધ પ્રયોગ કે જેમાં ત્રિફલા ગુગળ, લાક્ષાદી ગુગળ, વાત વિધ્વંસ રસ કે પછી મહારાષ્ટ્રનાદી ક્વાથ જેવા ઉકાળાનો ઉપયોગ કરવો. અને છેલ્લું છે અગ્નિકર્મ, જેમાં પંચધાતુની બનેલી શલાકાને અગ્નિ ઉપર તપાવીને જે તે જગ્યાએ દહન કરવું.